નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, કહેવાય છે કે જો તમે ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં આ એક ખાસ વસ્તુ ચૂપચાપ મૂકી દો છો તો આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી, દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। શું છે એ ચમત્કારી વસ્તુ અને આ વસ્તુ કેમ એટલી અસરકારક છે? તો ચાલો જાણીએ રહસ્ય। મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ, એટલા રૂપિયા આવશે કે જેને ગણવા માટે નોકરો રાખવા પડશે। મિત્રો, તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ એક ગુપ્ત વસ્તુ। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનનો વરસાદ અને બની જશો ધનવાન। ભક્તો, સૌથી પહેલા કમેન્ટ બોક્સમાં તમને જણાવીશું કે શું તમે તમારા ઘરમાં એક મીઠાનો ડબ્બો અલગ રાખ્યો છે કે નહીં, કારણ કે જો તમારા પાસેથી અલગથી મીઠાનો ડબ્બો નથી તો આજે જ એક વ્યવસ્થિત ડબ્બો લઈને તેમાં મીઠું ભરી દો। મિત્રો, કારણ કે જે ઉપાય વિશે આજે અમે તમને જાણવા જઈ રહ્યા છીએ તે ઉપાયમાં તમારે મીઠાના ડબ્બો એક ગુપ્ત વસ્તુ રાખવાની છે, જેના વિશે તંત્રશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે। જી હા મિત્રો, એ વસ્તુ ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં મૂકતાની સાથે જ માત્ર તમારી નહીં પણ તમારી 7 પેઢીઓની જન્મોજન્મની ગરીબી, મુશ્કેલી, કષ્ટો અને સમસ્યાઓનો નાશ થઈ જશે। સાથે જ મિત્રો, તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે। અહીંયા એક વાતને ધ્યાનથી સમજજો મિત્રો, જે વ્યક્તિના ઘરમાં મીઠાનો ડબ્બો હોય છે તેનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે। જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ જ મોટી અસર પડે છે અને એ ઘરનો વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે। મીઠા સાથે કરેલી બેદરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જાય છે। જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે। પરંતુ બીજી તરફ જો તમે ચૈત્ર મહિનામાં મીઠાવાળો ઉપાય કરશો તો તમને આ વિડીયોમાં જણાવીએ કે તમારી તિજોરી ધનથી ભરાઈ જશે અને તમારા ઘરમાં ધનનો વરસાદ થવા લાગશે। અહીં સુધી કે તમારી આવનારી 7 પેઢી સુધી ધન પર રાજ કરશો। મિત્રો, તમને અમારી વાતો પર વિશ્વાસ ના આવતો હોય તો ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું યોગ્ય ફળ પણ મળ્યું છે। તેથી જો તમે વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પરિવારો પર બની રહે। આ વિડીયોને સંપૂર્ણ અંત સુધી જોતા રહેજો, કારણ કે ઘણા લોકો હોય છે કે વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહે છે અથવા તો વિડીયોને કાપીને જુએ છે, પછી તે લોકોને ઉપાયનું યોગ્ય ફળ નથી મળતું। તેથી જ આ વિડીયોને સંપૂર્ણ અંત સુધી જોતા રહેજો। મિત્રો, શું તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક એક પ્રકારની ગરીબી, મુશ્કેલી, કષ્ટ, સમસ્યાઓ, દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય અને સાથે જ સાક્ષાત માતા લક્ષ્મી પાસેથી વરદાન અને આશીર્વાદ તમને મળી જાય, તમારા ઘરમાં ધનનો વરસાદ થાય અને આવતી તમારી 7 પેઢી સુખી થઈ જાય? તો આજનો આ વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો। મિત્રો, મીઠું એક બહુ સામાન્ય વસ્તુ છે અને તે આપણા બધાના ઘરમાં જ હોય છે, પણ મીઠાના ઉપાયો કેવી રીતે કરવા તે દરેક વ્યક્તિને ખબર નથી હોતી। આજે આ વિડીયોમાં અમે તમને તંત્રશાસ્ત્ર મુજબ મીઠાના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાયો ચૈત્ર મહિનામાં જો સાચી રીત અને સાચા મુહૂર્ત પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ તમને વરદાન મળશે કે જેના પછી તમને સફળ થવામાં કોઈ જ નહીં રોકી શકે। મિત્રો, હવે પછીની માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળજો। જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તંત્રશાસ્ત્ર અનુસાર મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ, જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં પણ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ જોવા મળશે। એની સાથે જ મિત્રો, માત્ર તમને જ નહીં પણ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાના એવા વરદાન અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે કે જેના પછી તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધી શકો છો। એટલો જ જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે તો મિત્રો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ જ ઉન્નતિ કરશો અને આગળ વધો। તો મિત્રો, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો મિત્રો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। એની સાથે જ
મિત્રો, તંત્રશાસ્ત્રના 54 નંબરના અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે કે જેમ મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે, તેમ મનુષ્યના જીવનમાં પણ મીઠા વગરનું તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે. કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુદોષ સાથે સંબંધિત નથી, પણ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે. વેદ પુરાણોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ મીઠાનો ડબ્બો ખાલી રહે તો એ ઘરમાં ક્યારેય બરકત નથી આવતી અને એ ઘર ક્યારેય ઉન્નતિ નથી કરતું. જે ઘરમાં મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે, એ ઘરની બરકત થાય છે અને ઉન્નતિ પણ થાય છે. સાથે જ એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આજે અમે તમને મીઠાને લઈને કેટલીક નાની બાબતો વિશે માહિતી આપવાના છીએ, જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ, જેથી જ રોજિંદી જિંદગીમાં આવતી તકલીફોથી તમે સદાય મુક્ત રહો. બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાય વિશે જણાવીએ કે જેને તમે પ્રાચીન ગ્રંથો અનુસાર સાચા માર્ગ પર અને સાચી રીતથી કરી લેશો તો માત્ર તમારા જ નહીં પણ તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક ફેરફાર આવશે. તેથી જ આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો ઘરના સભ્યોના મનમાં ઘણી ચિંતાઓ હોય છે. તમને ક્યારેક ચીડિયાપણું કે બેચેની લાગે છે, અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી, તો એવું લાગશે કે તમે કોઈ રોગ વિના બીમાર છો. તો માટે તમારે ચૈત્ર મહિનામાં મીઠાનો એક સરળ ઉપાય અવશ્ય જ કરવો પડશે. સૌથી પહેલા બંને હાથમાં આખું મીઠું ભરો અને થોડો સમય ત્યાં રાખવો. પછી આંખો બંધ કરીને આ મીઠું વોશ બેસિનમાં નાખી પાણીથી હાથ ધોઈ લેવા. બસ આટલું જ ધ્યાન રાખવું કે મીઠું કોઈના પગમાં ન આવે. આ ઉપાય કર્યા પછી તમારે મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ, આનંદ આપોઆપ આવવા લાગશે. ધન અને બરકત. અને મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે. આ ઉપાયથી ક્યારેય ધનની કમી નહીં થાય. મિત્રો, હવે તમને એ ઉપાય જણાવી દઈએ જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, ઘરમાં ધન આવવા ના લાગે. મીઠું રાહુ અને કેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે. એટલે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો, કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા જ ગ્રહો શાંત થાય છે. તેમાં 4 થી 5 આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો. તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવશે જ અને ક્યારેય પૈસાની કમી નહીં થાય. તમારા પરિવાર પર શનિ, રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની નજર અસર નહીં કરે. જો શનિની સાડાસાતી ચાલી રહી હોય કે બીજી કોઈ પણ દોષ હોય તો તેની અસર પણ સમાપ્ત થઈ જશે. આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછશો તો ચોક્કસ કહેશે. મીઠું તો દરેકના ઘરમાં હોય જ છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે છે. તેથી જો ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપાય પણ કરીએ તો લાભદાયી બને છે. અને જો તમે ચૈત્ર મહિનામાં કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને નવગ્રહોની પીડા પણ શાંત થઈ જશે. હવે પછીનો ઉપાય છે માતાને સ્થિર કરવા. ઘરમાં સ્થિર કરવાનો ઉપાય. જો તમે ઈચ્છો તો માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો પહેલા તો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. પહેલો ઉપાય દરિદ્રતાથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે. જો તમારા ઘરમાં દરિદ્રતા પગ પાથરી દીધી છે તો તમારા ઘરના બધા જ સભ્યો વચ્ચે નથી બનતું. બધા જ સભ્યો પણ કાર્ય કરે છે. ઘણી મુશ્કેલીઓ આવે છે, બાધા આવે છે. ઘરની બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી ગઈ છે તો આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, બરકત પણ થશે અને ઘરની ઉન્નતિ પણ થશે. તમારા ઘરના દરેક સભ્ય તેના જીવનમાં સફળતા મેળવશે, આગળ વધશે. જો ગુરુવારને છોડીને તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતું મારો છો તો પોતું મારતા પહેલા પાણીમાં માત્ર 1 ચપટી મીઠું નાખી દો. ગુરુવારના દિવસે ક્યારેય ઘરમાં પોતું ન મારવું જોઈએ. જો તમે ગુરુવારે ઘરમાં પોતું લગાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે. ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતું મારો છો તો પાણીમાં થોડું મીઠું નાખી દેવું અને એ પાણીથી ઘરના આખા વિસ્તારમાં પોતું લગાવો. જો તમે આવું કરશો તો તમારા ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે એમનો નાશ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે. જ્યાં સકારાત્મક ઉર્જા વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મી આપોઆપ આવવા લાગે છે. એ ઘરમાં જ બરકત અને ઉન્નતિ પણ થાય છે. હવે માનો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે.
તમે મહેનત પરિશ્રમ પરંતુ તમને પરિણામ નથી મળતું. જોઈ રહ્યા છો કે તમારા જ જીવનમાં નકામા ખર્ચ વધતા જાય છે અને આ ઉપાય કરો તો આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત અને સાચી રીતે કરી લેશો તો તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થઈ જશે. પૈસા આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. તમારા જીવનમાં જે ફાલતુ ખર્ચ થઈ રહ્યા છે એ સંપૂર્ણપણે બંધ થઈ જશે. તમારે શું કરવાનું છે? ગુરુવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે. ગુરુવારના દિવસે સૂતા પહેલા તમારે આ કાર્ય કરવાનું છે. એક સાદો કાચનો ગ્લાસ, તેમાં ગંગાજળ ભરી લો. ગંગાજળને તમે બજારમાંથી સરળતાથી મેળવી શકો છો. ગંગાજળ ભરી લીધા પછી તેમાં 1 ચમચી સફેદ મીઠું નાખો. ધ્યાન રાખજો કે ગ્લાસ કાચનો જ હોવો જોઈએ. ત્યારબાદ તેની ઉપર લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાની આગળથી બાંધી લેવાનું છે. હવે આ ગ્લાસને તમારા રૂમમાં જ્યાં તમે વધુ સમય વિતાવો છો ત્યાં કોઈ પણ દિશામાં મૂકી દેજો. માત્ર એટલું જ કરવાનું છે. 15 દિવસ પછી એ પાણી બદલી દેજો અને 1 ચમચી મીઠું ફરીથી નાખી દેજો. જો તમે આ ઉપાય ગુરુવારથી શરૂ કરો છો અને દરેક 15 દિવસ પછી એ પાણી બદલીને એમાં મીઠું નાખતા રહેશો તો માનો કે તમારા પર કોઈ પણ દોષ હશે, કોઈ તકલીફ હશે તો ફક્ત તેના માટે તમારી મહેનતનું પરિણામ તમને મળતું ન હતું એ દોષ દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં તમે ખૂબ જ ઉન્નતિ કરશો. બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ છે ઉગ્ર ગ્રહને શાંત કરવાના. મિત્રો, માનો કે તમારા પર શનિ દોષ છે, એ તમારા પર મંગળ દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ પરેશાન છો, તો તમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, તો મિત્રો આ એક ઉપાય કરી લ્યો. મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે જ્યારે પણ તમે દહીં ખાઓ ત્યારે તેમાં અડધી ચમચી કાળું મીઠું એટલે કે સંચળ મિક્સ કરીને ખાઓ. માત્ર એટલું જ કરશો તો તમારા ઉપર જે પણ શનિ દોષ કે મંગળ દોષ છે એ જે કારણે તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ ચાલી રહી છે, કોઈ પણ મુશ્કેલી છે, એનો પ્રભાવ લગભગ નહિવત થઈ જશે. દોષ ક્યારેય સંપૂર્ણ સમાપ્ત થઈ શકતા નથી, પરંતુ દોષના પ્રભાવને કોઈ ઓછા કરી શકાય છે. અને હવે પછીનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે. જો તમે ઈચ્છો તો તમારું દુર્ભાગ્ય તમારા જીવનમાંથી સદાય માટે દૂર થઈ જાય છે અને તમને તમારા ભાગ્યનો સાથ મળે તો આ મહા ઉપાય જરૂર કરજો. તમને જણાવીએ કે આ ઉપાય કર્યા પછી ચોક્કસપણે તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. ગુરુવારના દિવસે તેડીની પૂજા કરવાની આ ઉપાય તમારે રોજ કરવાનો છે અને આ ઉપાય તમારે ઓછામાં ઓછો 21 દિવસ સુધી કરવો પડશે. 21 દિવસ સુધી ગુરુવાર છોડીને રોજ સવારના સમયે જ્યારે તમે સ્નાન કરો ત્યારે નહાવાના પાણીમાં 1 ચમચી સફેદ મીઠું ઉમેરી દેજો. તેના પછી સ્નાન કરો. જો તમારું આવું સતત 21 દિવસ સુધી કરશો તો જે પણ તમારું દુર્ભાગ્ય તમારા પાછળ લાગેલું હતું તે દુર્ભાગ્યમાંથી તમને મુક્તિ મળશે અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે જે પણ કાર્ય શરૂ કરશો એ કાર્યમાં તમને સફળતા મળશે. ચૈત્ર મહિનાના કોઈ પણ બુધવારે સાંજે એક નાનો કાચનું બાઉલ લો. એમાં એક ખડું મીઠું ભરો અને તેની વચ્ચે એક નાનો કપૂરનો ટુકડો મૂકો. આ બાઉલને તમારા ઘરના મુખ્ય દ્વારની નજીક દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખો. આ રાખતી વખતે ઓમ ગણપતિ નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરો. આ ઉપાય કરવાથી ઘરમાંથી આર્થિક અવરોધો અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે. સાથે જ માતા લક્ષ્મીની કૃપાથી ધન આગમનના નવા રસ્તા ખુલે છે. 7 દિવસે મીઠું અને કપૂર બદલો. જૂનું મીઠું વહેતા પાણીમાં પધરાવી દો. આ ઉપાયથી વેપારમાં વૃદ્ધિ અને ગ્રહ દોષો અસર ઘટે છે. ચૈત્ર મહિનામાં કોઈ પણ શુક્રવારે સવારે સ્નાન કરીને એક નાનો લાલ કપડો લ્યો. 1 મુઠ્ઠી ખડું મીઠું નાખો. તેમાં 2 હળદરની ગાંઠ ઉમેરો. આ પોટલીને લાલ દોરાથી બાંધતી વખતે માતા લક્ષ્મીનું ધ્યાન કરીને ઓમ લક્ષ્મી નારાયણ નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરો. આ પોટલીને તિજોરીમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ મૂકી દો. આ ઉપાયથી ધનનો પ્રવાહ વધે છે અને આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવે છે. ચૈત્ર મહિનાના આ પોટલી બદલી શકાય છે. જન મીઠું વહેતા પાણીમાં પધરાવી દેવું. તમારા ઘરને પૂજા સ્થાનમાં અથવા ઉત્તર પૂર્વ દિશામાં રાખો અને રાખતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર 21 વાર જાપ કરો. આ ઉપાય ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને માતા લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિ આવે છે. 15 દિવસે મીઠું બદલવું. જૂનું મીઠું ઘરની બહાર ફેંકી દેવું. આ ઉપાયથી ગ્રહોની શુભ અસર ઓછી થઈ જાય છે. મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.